ચલો એના પછી આપણે એકી બેકી સંખ્યાની અત્યારે હું તમારી ટેસ્ટ લઉં છું તો ફટાફટ એકવાર નિયમ કહી દઉં અને પછી તમે લખો ટેસ્ટ. તો જો બધાથી પહેલા ધ્યાન અહીંયા રાખો બધા કે નિયમ શું છે? એક જ નિયમ છે કે 0 1 0 2 4 6 કે 8 હોય તો એને તમારે કહેવાની બેકી સંખ્યા અથવા તો સમ સંખ્યા. બેકી સંખ્યા કહી શકો અને બીજી એનું નામ છે સમ સંખ્યા. અને પછી એક એવો નિયમ છે કે 1 3 5 7 અને 9 કયો અંક હોવો જોઈએ? એકમનો અંક. કયો અંક હોવો જોઈએ? એકમનો અંક. કે એકમનો અંક 0 2 4 6 કે 8 હોય તો એને બેકી સંખ્યા કહેવામાં આવે છે અને એકમનો અંક 1 3 5 7 અને 9 હોય તો એને એકી સંખ્યા કહેવામાં આવે છે. એકી સંખ્યા એટલે કે વિષમ સંખ્યા. એનું બીજું નામ તમારે લખવું હોય તો પણ તમે લખી શકો છો. તો આ બંને યાદ રહી ગયું. તો ટેસ્ટ ચાલુ કરીએ. પેલું જે દાખલો છે ને તમારે સંખ્યા ઓળખવાની છે. કઈ રીતે ઓળખવાની એ હું શીખવાડું છું. તો પહેલી સંખ્યા છે 7 6 7. ચાલો આ જે સંખ્યા છે એ એકી છે કે બેકી છે તમારે જાતે નક્કી કરવાનું. તો નક્કી કરવા માટે શું કરવાનું? તમારે જે છેલ્લો અંક હોય ને એકમનો અંક એની ઉપર બોક્સ કરવાનું. શું કરી નાખવાનું? બોક્સ. હાલો હવે આ 7 છે ને શેમાં આવે? એકી સંખ્યામાં આવશે કે બેકી સંખ્યા? આ એકી સંખ્યામાં આવે છે કે બેકી સંખ્યામાં આવે છે? તો 7 શેમાં આવે છે? આર્યા. તો 7 શેમાં આવે છે? એકી સંખ્યામાં. તો અહીંયા એરો કરી અને લખવાનું કે 767 છે ઈ થશે એકી સંખ્યા. આવડી ગયું? હવે એક લીટી છોડી અને નંબર 2 તો હજી એક ઉદાહરણ આપી દઉં છું કે 500 500 તો આ એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે? તો એકી સંખ્યા હોય કે બેકી સંખ્યા હોય એ કેમ નક્કી થાય? કયો અંક જોવાનો? એકમનો, દશકનો, સોનો? કયો જોવાનો? તુલસી એકમનો જોવાનો, દશકનો જોવાનો, સોનો જોવાનો? બેટા એકમનો જોવો પડે. અહીં લખ્યું તો ખરા એકમનો અંક જોવાનો. કયો અંક જોવો પડે? તો તે 100 કેમ કીધું? હે 100 કેમ કીધું? તે બેસ જા. તો તમારે કયો અંક જોવો પડે? એકમનો. કયો જોવો પડે? એકમનો. એકમના અંક ઉપર તમારે બોક્સ કરી દેવાનું. હવે આ 0 છે એ શેમાં આવશે? વિચારો. એકીમાં આવે છે કે બેકીમાં આવે છે? શેમાં આવે છે 0? આર્યો. 0 શેમાં આવે છે? બેકીમાં. અને બેકી સંખ્યાનું બીજું નામ શું છે? સમ. આયા તમે સમ સંખ્યા લખો તો ભી ચાલે કે ન ચાલે? ચાલે. તમને ઈચ્છા પડે તો ક્યારેક બેકી લખવાની, ક્યારેક સમ લખવાની, જે ઈચ્છા પડે એ લખવાની. અને લાસ્ટ ઉદાહરણ આપી દઉં છું 1,32,707. ચલો 1,32,707 આ એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે? વિચાર કરો. મેં કયો અંક જોવાનો કીધો? હવે તો ખબર પડશે ને પ્રિયા? કે જોઈને રાઈટ. હવે મગજમાં બેઠું બધાને કે એકમનો અંક જોવાનો અને એકમના અંક પર શું કરી દેવાનું? બોક્સ. એકમનો અંક શું છે? 7. તો 7 શેમાં આવે છે? એકીમાં આવે છે કે બેકીમાં આવે છે? આર્યા 7 શેમાં આવે છે? એકીમાં. અને એક સંખ્યા બીજું નામ શું છે? વિષમ સંખ્યા. તો આપણે મારે એકી સંખ્યા નથી લખવું, મારે વિષમ લખવું છે. તો કોઈ ખોટું પાડી શકે? અહીંયા આવશે વિષમ સંખ્યા. ચાલો આવડી ગયું? ત્રણે ત્રણ લખી નાખો અને 4 નંબરથી તમારી ટેસ્ટ ચાલુ થશે. બરોબર છે? એક એક લીટી છોડી અને લખવાનું છે. ના આ નથી લખવાનું. હા ડાયરેક્ટ એક નંબર કરીને લખો. હવે તમારી ટેસ્ટ ચાલુ થઈ છે. બાકી ફોર્મમાં લખવાનું બરાબર
બાકી બુકમાં જ લખવાનું છે. ચલો આ તમારે થાય છે ટેસ્ટ શરૂ. ચલો આટલી તમારી છે ટેસ્ટ. લખીને બતાવો એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે.